વર્ષો સુધી મહેનત કરતા હોય છે ઉમેદવારો અને ત્યારબાદ પરીક્ષા આપવા જાય, પરીક્ષામાં કોઈને કોઈ પ્રકારે ગેરરીતિ થાય અને પરીક્ષા રદ કરવામાં આવે। એ વર્ષોની મહેનતનું પરિણામ જ્યારે આવવાનું હોય તે પહેલાં પણ ઘણી બધી વખત પરીક્ષાઓ રદ થઈ જતી હોય છે। ભારતમાં કેવા પ્રકારની આ સિસ્ટમ છે એ જ નથી સમજાતું। ફરી એક વખત યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી છે, પેપરમાં ગેરરીતિ થઈ છે એ પ્રકારની શંકા છે, ઇનપુટ્સ મળ્યા છે અને એના જ દ્વારા એનટીએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આખી તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી। 19મી તારીખે યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી, 18મી તારીખે આ પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષાનું જે ફોર્મેટ હતું તે અલગ હતું। OMR 2 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી, એટલે કે પેન અને પેપર મોડમાં પરીક્ષા લેવામાં આવી હતી। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના ઇનપુટ મળ્યા છે અને તેના જ આધારે આ પરીક્ષા રદ કરી લેવામાં આવી છે। આ પહેલા નીટની પરીક્ષાનો પણ વિવાદ સામે આવ્યો હતો। હવે ભારતમાં ઘણી બધી જગ્યાએ ઉમેદવારો અત્યારે વિરોધ કરી રહ્યા છે, નીટની પરીક્ષા રદ કરવામાં આવે તે પ્રકારની પણ માંગ કરવામાં આવી રહી છે। એનટીએ વિવાદમાં આવી છે। ઘણી બધી મહેનત કર્યા બાદ જ્યારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે જાય છે, એક આશા બંધાય છે અને દર વખતની જેમ આ વખતે પણ એ આશા પર પાણી ફરી વળ્યું।